એમનામાં સામર્થ્ય છે, ટાણું આવે ત્યારે સામર્થ્ય બતાવે ખરા, અને એમની ઈચ્છા ન હોય તો ના પણ બતાવે. ચમત્કારો બતાવવા ન બતાવે એમના હાથની અંદર છે. મહાન સ્વામી મહારાજ પોતે ઘણી વખત કહે છે કે આપણી સભાની અંદર કોઈ એવા રમતવીર આવ્યા હોય કે જે પોતે ઓલિમ્પિક્સની અંદર દોડવામાં પહેલો નંબર આવ્યા હોય, તો એ કે આખો દિવસ દોડ ના કરે, અને સભામાં એના નામની જાહેરાત થાય તો ઊભા થઈને દોડવા ના માંડે. એ જ્યારે દોડવાનું હોય ત્યારે દોડે. એમ ભગવાનને સંતને બધી ખબર છે. તો ભગવતચરણ સ્વામી કહેતા હતા પ્રમુખ સ્વામી મહારાજને કે તમે થોડું ઐશ્વર્ય વાપરો, નહીં તો એમને કટાઈ જશે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે જેની પાસે ઐશ્વર્ય હોય ને એને ખબર પડે ક્યારે વાપરવું ન વાપરવું, તમે સલાહ ના આપશો. તો એમને બધી ખબર પડે છે કે ક્યારે વાપરવું. આપણે ઉતાવળા આકળા થઈ જઈએ. એ બધા જ ઐશ્વર્યના નિધિ છે, પણ વર્તે મનુષ્યની જેમ. તો સમજવાની વાત શું આવી? ભગવાન અને સંત જ્યારે પૃથ્વી પર આવે ત્યારે મનુષ્ય જેવા થઈને રહેતા હોય એ એમની દયા છે, પણ જો એમાં મનુષ્ય ભાવ આવી જાય તો ધબડકો થઈ જાય. એટલે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવની વાત સમજાવી છે. પંચાળાના 7મા વચનામૃતમાં મહારાજે એક બહુ જ સરસ દૃષ્ટાંત આપ્યું છે. દૃષ્ટાંત એવું છે કે એક વખત એક રાજા પોતે દરબારમાં સભા ભરીને બેઠા હતા, અને તે વખતે એક યુવાન, શસ્ત્રસજ્જ યુવાન પોતાની પત્ની અને બાળક સાથે ત્યાં રાજા પાસે આવે છે. અજાણ્યો યુવાન છે. આવીને રાજાને નમસ્કાર કરે છે, સલામ ભરે છે. એટલે રાજા એમનું સ્વાગત કરે છે, કોઈ બહારથી આગંતુક આવે એમનું, અને પૂછે છે કે તમે કોણ છો અને શા માટે આવ્યા છો? પેલા યુવાને કહ્યું કે હું એક શૂરવીર યોદ્ધા છું અને હું તમારી પાસે એક મદદ માંગવા આવ્યો છું. એટલે રાજાએ કીધું કે બોલો, શું હું તમારી મદદ કરું? પેલા યુવાને કહ્યું કે અત્યારે એક પ્રશ્ન એવો આવ્યો છે, સ્વર્ગમાં લડાઈ ચાલે છે, દેવો અને દાનવો વચ્ચે એક યુદ્ધ ચાલુ થયું છે, અને મારે દેવોને મદદ કરવા જવાનું છે, મને નિમંત્રણ છે. પણ મારો પ્રશ્ન એ છે કે હું લડવા માટે ત્યાં જાઉં તો મારી પત્ની, આ મારો બાળક, એને સાચવે કોણ? તો તમે જો એને સાચવો તો હું લડાઈ કરવા જઈ શકું. રાજાએ કીધું કે તમે સારા કામ માટે જાઓ છો તો તમે ચિંતા ન કરતા, તમારા પત્ની અને પુત્ર એનું અમે બધી રીતે ધ્યાન રાખીશું. મારા મહેલમાં જ એની વ્યવસ્થા હું રહેવાની કરી દઈશ. આ બધી વાત સભામાં જાહેરમાં થઈ. એ દરમિયાન એવું થયું કે આકાશમાંથી એક દોરડું નીચે આવ્યું. પેલો માણસ જે વાત કરતો હતો એ સડસડાટ દોરડાની ઉપર ચડવા માંડ્યો. આખી સભા જોતી હતી અને એની વચ્ચે એ માણસ અદૃશ્ય થઈ ગયો. થોડી વાર થઈ તો દોરડું ઉપર જતું રહ્યું. એટલે બધાને ખબર પડી ગયા, ઉપર પહોંચી ગયો. એટલામાં તો આકાશમાંથી બધા દુંદુભીના નાદ થવા માંડ્યા, રણશિંગા વાગવા માંડ્યા, મારો અને કાપોના અવાજો થવા માંડ્યા, ધમાલ ધમાલ થવા માંડી. બધાને ખબર પડી કે ખરેખર કોઈ ભીષણ યુદ્ધ ચાલુ થયું છે. એ વાત ચાલતી હતી એટલામાં અચાનક જ ઉપરથી પેલો માણસ જે ગયો તો એનું માથું કપાઈને હેઠે પડ્યું, અને થોડી વાર થતા ધડ પણ હેઠે પડ્યું. લોહી લુહાણ થયેલું આ શરીર અને માથું કપાયેલું. સભા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. એની પત્ની તો ત્યાં જ ઊભી હતી. એ તો ત્યાં ને ત્યાં જ હૈયાફાટ રુદન કરવા માંડી. મારા પતિ છે એ પોતે મૃત્યુ પામ્યા. એમણે રાજાને વિનંતી કરી કે મારે હવે કાંઈ બીજું કરવું નથી, મારે સતી થઈ જવું છે, એટલે મારા માટે એની વ્યવસ્થા કરો. એ વખતના રિવાજ પ્રમાણે પતિની પાછળ સતી થતી સ્ત્રી તો ચિતા ખડકાણી, પતિના શરીરને એમાં મૂકવામાં આવ્યું. એની પત્ની પણ એના પર ચડી બેસી. અગ્નિ ચાપવામાં આવ્યો. ભડભડ કરતા પતિ પત્ની બંને બળી ગયા. આખા રાજ્યમાં ચકચાર થઈ ગઈ. બધે આ જ ચર્ચા ચાલે કે પેલો યોદ્ધા અને એની પત્ની બંને બળી ગયા, છોકરો અનાથ થઈ ગયો. બીજે દિવસે રાજા દરબાર ભરીને બેઠો હતો, અને એમાં અચાનક એવું થયું કે ઉપર આકાશમાંથી દોરડું આવ્યું, અને જે ગયો હતો ને એ જીવતો પાછો આવ્યો. આવીને એકદમ ખુશખુશાલ થઈને રાજાને સલામ ભરી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ ક્યાંથી આવ્યો? એમણે કીધું કે મહારાજ, બહુ આનંદના સમાચાર છે, દેવતાઓનો વિજય થયો છે, તો હવે તમે મારી પત્ની પાછી આપો. રાજા કહે કે તમે તો કાલે મરી ગયા હતા અને તમારી પત્ની પણ બળી ગઈ હતી,
પેલો કે ના, હું તમારી સામે ઊભો છું ને જીવતો, હું ક્યાં મર્યો છું? અને મારી પત્ની ક્યાંથી બળે? તમારે ત્યાં જ છે. રાજે કે મારે ત્યાં નથી. પેલો કે તમારા ઘરમાં જ છે. તો કે બોલાવો, મારા ઘરમાં હોય તો બોલાવતું. અને પેલાએ બૂમ પાડી કે જંબુરિયાની માં, ત્યાં તો બહાર આવી. હવે આખી સભા જોઈ રહી કે થાય છે શું. તે વખતે પેલા માણસે ફોડ પાડ્યો. એમણે કીધું કે જુઓ, હું તો એક કુશળ નટ છું, એક જાદુગર છું, અને મેં તમારી પાસે મારો શો રજૂ કર્યો. આ જાદુનો શો હતો, મેં નટનો શો રજૂ કર્યો. તમે રાજી થયા તો મને ઇનામ આપો. રાજાએ એને ઇનામ આપ્યું. પણ આ દ્રષ્ટાંત આપીને મહારાજે એક વાત સમજાવી છે. મહારાજે કહ્યું, હકીકતમાં પેલો જે યોદ્ધા કે નટ હતો એ કંઈ મર્યો નહોતો, એની પત્ની પણ કંઈ બળી નહોતી. બધાને દેખાતું હતું એવું, પણ એ બધું જ મહારાજે એક શબ્દ વાપર્યો છે, નટની માયા હતી. નટની માયા, એનો એક જાદુ હતો, એનો એક ખેલ હતો, એનો એક ડ્રામા હતો. મહારાજ કે એવી જ રીતે જ્યારે ભગવાન આ પૃથ્વી પર પધારે ત્યારે એ નટની માયાની જેમ ખેલ કરે છે. એ બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, એ સાજા થાય, માંદા થાય, એ ક્યારેક સમર્થપણું બતાવે, ક્યારેક અસમર્થપણું બતાવે, ક્યારેક શૂરવીરતા બતાવે, ક્યારેક કાયરપણું બતાવે. બધા જ ખેલ કરે, પરંતુ એ એમની માયા છે. હકીકતમાં ભગવાન જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ છે. નટની માયા. ગુણાતીતાન સ્વામી એમાં એક વાત ઉમેરી. એમણે કહ્યું કે જેમ ભગવાનનું ચરિત્ર એ નટની માયા છે, એમ સત્પુરુષના ચરિત્ર એ પણ નટની માયા છે. નખશીખ સાકરની મૂર્તિ છે, એમાં આ લોકનો ભાવ જ નથી. ભૂલા પડી જવાય એવું છે. પેલા નટની માયામાં બધા જ ભૂલા પડી ગયા, સિવાય કે એક જ જણ. એક જણ એ ભૂલો ન પડ્યો. એ કોણ હતો? ઓલો જંબુરિયો. જંબુરિયાને ખબર હતી કે આવતીકાલે મમ્મી પપ્પા પાછા આવી જશે, આવા તો ઘણા ખેલ થઈ ગયા છે. એમ ભગવાન અને સંત આ લોકમાં મનુષ્ય જેવા ચરિત્ર કરે ને, આખી દુનિયા ભૂલા પડી જાય, સિવાય કે એમના જે જંબુરિયા થાય એટલે કે ભક્ત થાય તે. આગળ દેખાય છે આપણને. તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર આ પ્રસંગ ટાંક્યો છે કે જ્યારે સીતાજીનું હરણ થયું, રાવણ લઈ ગયો, અને રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી પોતે સીતાને શોધે છે જંગલમાં. હવે એ વખતનું દ્રશ્ય આખું કેવું છે કે રામચંદ્ર ભગવાન સીતાના વિરહમાં છે, રડે છે, કલ્પાંત કરે છે, પાગલ જેવું વર્તન કરે છે. ક્યારેક ઝાડને પૂછે છે કે સીતા ક્યારે છે, પથ્થરને પૂછે છે સીતા ક્યાં છે. એવી રીતે પોતે વનમાં ભટકી રહ્યા છે. એવા સમયે આકાશ માર્ગે ભગવાન શિવજી સતીની સાથે પોતે પસાર થાય છે, અને એમણે શિવજીએ રામચંદ્ર ભગવાનને જોયા અને નમસ્કાર કર્યા અને બોલ્યા, જય સચ્ચિદાનંદ. એટલે સતી એમની સાથે હતા. એમણે શિવજીને પૂછ્યું, કોને પગે લાગ્યા તમે? શિવજી કે ભગવાનને. એ કયા ભગવાન? કે આ જાય છે. સતી કે આ ભગવાન છે, એને એ ખબર નથી કે મારી પત્ની ક્યાં છે. આવા ભગવાન હોતા હશે. એમને શંકા ગઈ, અને એ કહે કે મારે પરીક્ષા કરવી છે. અને પરીક્ષા કરવા માટે એમણે શું કર્યું? સીતાજીનું રૂપ લીધું. રામચંદ્ર ભગવાન જે માર્ગે જતા હતા એમાં વચ્ચે સીતાજીનું રૂપ લઈને ઊભા રહી ગયા કે હમણાં હું જોઉં છું શું કરે છે રામચંદ્રજી. રામચંદ્ર ભગવાન રડતા રડતા જ આવતા હતા. સીતા ક્યાં છે, સીતા ક્યાં છે પૂછતા પૂછતા જ આવતા હતા. પણ જ્યારે સીતાના રૂપની અંદર સતીને જોયા તો રામચંદ્ર ભગવાને પ્રણામ કર્યા, પગે લાગ્યા, અને પછી પૂછ્યું કે માતાજી એકલા કેમ આવ્યા છો, શિવજી ક્યાં છે? હવે આમને તો ખબર જ છે. તો આ જે ચાલે છે બધું શું ચાલે છે? આ નાટક ચાલે છે, આ મનુષ્ય ચરિત્ર ચાલે છે. મનુષ્ય રૂપે વર્તવા માટેની એક એમની રીત છે, એવું જ બતાવે જાણે કે ખબર નથી. કૃષ્ણ ભગવાનને જ્યારે ગોવાળિયાઓની સાથે રમતા જોયા, બ્રહ્મા જેવા બ્રહ્મા ભૂલા પડી ગયા કે આવા હશે ભગવાન. એમને કસોટી કરવાનું મન થઈ ગયું. પેલા ઋષિ મુનિઓ એ પોતે શાસ્ત્રોના ભણેલા હતા, પણ કૃષ્ણ ભગવાનને પ્રગટને ઓળખી શક્યા નહીં. એટલે એમના ચરિત્રને જોઈને એ વખતે થઈએ કે હશે કે નહીં હોય. એમના સામર્થ્યની અંદર શંકા જાય. મહારાજ જ્યારે
ત્યાં લોયાની અંદર હતા અને શાકોત્સવમાં મહારાજ પોતે શાક હલાવતા હતા. ધોતિયું પહેર્યું હતું મહારાજે, ઉપરનો ભાગ ખુલ્લો હતો, હાથમાં તવેથો હતો, ઉપર થોડો તડકો ચાલતો હશે એટલે પરસેવાના રેલા ચાલ્યા જતા હતા. એમાં મહારાજે પેલી હળદર નાખી હશે પેલા શાકની અંદર, એના હાથ ધોતિયા સાથે લૂછાતા એટલે એના ડાઘા પડ્યા હતા. એ વખતે બુવાના કાનદાસ આવ્યા સંઘ સાથે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ને દર્શન કરવા માટે. ક્યાં છે ભગવાન, ક્યાં છે? તો કોઈ કીધું કે ત્યાં જો શાક બનાવે છે. તો એમણે જે દૂરથી જોયા, એમના મનમાં હતું કંઈક ચક્કર બક્કર ફરતું હોય, કંઈક એવું હશે. પણ એમણે આ શાક હલાવતા જોયા ને એટલે કે આ મહારાજ મહારાજ કે છે, પણ આ કોઈ રસોયા મહારાજ લાગે છે. આવા હોય ભગવાન. એમના મનમાં એમણે જે કલ્પનાઓ કરી હતી ભગવાન માટેની, એને કંઈ દેખાયું ત્યાંથી પાછા ફર્યા. પછી મુક્તાનંદ સ્વામી એમને સમજાવ્યા કે ભગવાનને ઓળખવા માટેની આંખ જુદી છે, એ મનુષ્યની જેમ જ રહેશે. હા, એમનામાં સામર્થ્ય છે, ટાણું આવે ત્યારે સામર્થ્ય બતાવે ખરા, અને એમની ઈચ્છા ના હોય તો ના પણ બતાવે.